હું છું આપની સાથે હિરલ મહેતા। અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં બેદરકારીનો મામલો। મૃતકના સગાવાલા અને ગ્રામજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે। ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। કોઈ ઘટના બને તે પહેલા પોલીસ બંદોબસ્ત અહીંયા ગોઠવાયો છે। ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 2 વ્યક્તિઓના મોત થયા છે। ગામના લોકોનો રોષ છે। તમામ લોકો હોસ્પિટલ ખાતે ફરી પહોંચ્યા હતા અને ડોક્ટરને બતાવવાની વાત કરી રહ્યા હતા। એક આક્રોશ સાથે તેઓએ પોતાનો જે આક્રોશ વ્યક્ત કર્યો હતો। શું ઘટના બની હતી અને ખાસ તો તમે ફરી કોઈ આક્રોશ કર્યો, પોલીસ એનું કામ કરી રહી છે, શું શંકા લાગી રહી છે તમને? એટલે ડોક્ટરને હાજર કરતા નથી। અમારે ડોક્ટરને મળવું છે, એને શું કોની પરમિશન લઈને ઓપરેશન કર્યું એ બધું તો અમારે જાણવું પડે ને। તો ડોક્ટર હાજર થતો નથી। ઘડીકમાં કાલ રાતના અમને બેસાડી રાખ્યા છે, કઈ જવાબ મળતો નથી, તો અમારે આક્રોશ તો કરવો પડે। અને મને જાણવામાં એવું મળ્યું છે કે આ હોસ્પિટલમાં 6 થી 7 વાર આવી બનાવ બન્યો પણ કઈ એક્શન લેવામાં આવ્યું નથી। મેન આ વાત છે। તમારા કયા સગાને લાવ્યા હતા અને ગામમાં કેવી રીતના આ હોસ્પિટલના લોકો પહોંચ્યા હતા? એટલે અમારે આ હોસ્પિટલમાંથી મેડિકલમાં દાદા જ થાય છે, તો પછી એ મેડિકલ ફ્રી ચેકઅપનું કેમ્પ આવે તો આવ્યો કે અમારે હોસ્પિટલમાં ચલો કે મેડિકલ ચેક કરીએ, તમારું ચેકઅપ કરીએ, એમ કહીને અહીં લાવવામાં આવે। અમારા ગામના 20 માણસો છે, અહીં લાવ્યા, કઈ ફેમિલીની પરમિશન નથી અને અહીં ચેકઅપ કરવામાં આવ્યું છે અને ચેકઅપ કર્યું પણ નથી અને ડાયરેક્ટ ઓપરેશન હાર્ટના કરી કાઢ્યા છે। એમાં 2 જણાના ડેથ થયા છે। હજુ ખાસ તો લોકોનો એક રોષ છે, પરિવારજનોનો આક્રોશ છે। લોકો અત્યારે રજૂઆત બી કરી પરંતુ ડોક્ટરના મળવા નથી દેતા, તેનો એક રોષ અત્યારે છે। શું માંગ છે તમારી અત્યારે હાલ? અમારે ડોક્ટર હાજર જોઈએ, બીજું કઈ જ નહીં કે ડોક્ટર જોડે અમારે હાજર જોઈએ। ડોક્ટરને હાજર રાખીને તમે શું પૂછવા માંગો છો? એ તો અમે અમારી રીતે કાર્યવાહી કરશું, કારણ કે પોલીસ વાળી કઈ કાર્યવાહી કરતા નથી અને આ તો 5 થી 6 વાર બનાવ બન્યો છે આ હોસ્પિટલમાં, તો સરકારે કઈ કર્યું જ નથી। અહીં તમારા કેટલા દર્દીઓ હજુ અંદર છે? અમારે 20 જેટલા અંદર છે। અમારા ગામના 20 દર્દીઓ હજુ અહીં જ છે। બીજી હોસ્પિટલમાં ખસેડવાની કોઈ માંગ છે? એવી તો કઈ અમને જાણ નથી, પણ અમારા બે ડેથ થઈ ગયા છે। હવે કઈ ડોક્ટર જવાબ આપતા નથી અને ઓપરેશન કોઈ ફેમિલીનું કઈ પેલું સાઇન નહીં કરાવી, એવું બધું છે। આ જોયું પરિવારજન જે અત્યારે હાલ ખૂબ જ રોષ વ્યક્ત કરી રહ્યા છે અને આ હોસ્પિટલ થિયેટરની અંદર જે ઓપરેશન થઈ રહ્યું હતું એ દરમિયાન આ ઘટના બની હતી। ખાસ તો જે પ્રકારની આ ઘટના સામે આવી હતી અને જે ડોક્ટરોની જે બેદરકારી ખુલ્લી છે, હાલ પોલીસનો કાફલો અત્યારે હોસ્પિટલ પાસે અત્યારે હાલ તૈનાત છે। સૌથી મહત્વનું એ છે કે બંદોબસ્ત અત્યારે ચાલી રહ્યો છે। હોસ્પિટલની વાત કરીએ તો ખ્યાતિ હાલ ખૂબ જ રોષ છે, કારણ કે તેના માલિક જે કાર્તિક પટેલ અને જે ચિરાગ રાજપૂત જે ડોક્ટર છે તેમણે આ ધંધો શરૂ કર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। મહાકાલને લઈને જે પૈસા પડાવવાની આ નીતિ જે ડોક્ટરની હોવાના આક્ષેપો પરિવારજનો કરી રહ્યા છે। આ દ્રશ્યો અત્યારે હાલ પોલીસના છે અને હોસ્પિટલની અંદર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે। સૌથી મહત્વની બાબત એ છે કે હજુ પણ ગામના લોકો આવી રહ્યા છે અને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે પોલીસ પણ સમગ્ર મામલે હાલ જે અન્ય જે ડોક્ટરોની ટીમ છે તેના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। શું બેદરકારી છે, કઈ બેદરકારીના કારણે લોકોના મૃત્યુ થયા છે અને અન્ય જે દર્દીઓ છે તેઓની કેવી સારવાર કરી છે, તે તમામ મુદ્દે હાલ તપાસ કરવામાં આવી રહી છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। તો ખ્યાતિ હોસ્પિટલની આ ગંભીર બેદરકારી। ખ્યાતિ હોસ્પિટલના માલિક છે કાર્તિક પટેલ, તેની ઓળખ થઈ ચૂકી છે। ત્યારે વર્ષ 2021માં આ હોસ્પિટલ શરૂ થઈ હતી। પહેલા હોસ્પિટલ એશિયન બેરિયાટ્રિક હોસ્પિટલ તરીકે શરૂ થઈ હતી અને વર્ષ 2022માં આ હોસ્પિટલનું નામ બદલીને ખ્યાતિ હોસ્પિટલ રાખવામાં આવ્યું। હોસ્પિટલમાં કાર્ડિયક સર્જરી માટે 2 તબીબો સારવાર આપે છે, ડોક્ટર પ્રિયંકર સિન્હા, ડોક્ટર હિતેશ શાહ, ડોક્ટર કલ્પેશ હંસોરા છે કાર્ડિયક તબીબ। તો ખ્યાતિ હોસ્પિટલ કરતી હતી કમાણીનો ધીકતો ધંધો। આયુષ્માન કાર્ડ હેઠળ નિઃશુલ્ક સારવારનો દાવો કરવામાં આવતો હતો। ગામડે ગામડે કેમ્પ કરવામાં આવતા હતા। કેમ્પ મારફતે દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં આવતા હતા। કડી તાલુકાને હોસ્પિટલે ટાર્ગેટ કર્યો હતો। કડી તાલુકાના 5 ગામમાં કેમ્પ કર્યા હતા। કડીના કણજરી, વાઘરોડા, કરસનપુરા, વિનાયકપુરા, હનુમાનિયા ગામનો સંપર્ક કરાયો હતો અને ગામના ખેડૂતો તથા શ્રમિકોને ટાર્ગેટ કરવામાં આવતા હતા।
નાની નાની બીમારીઓમાં પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા હતા. બોરીસણા ગામમાં 2 દિવસ પહેલા જ કેમ્પ કર્યો હતો. બોરીસણામાં 70 ગ્રામજનોને તપાસ્યા હતા અને 19 લોકો પાસે કાર્ડ હતા, પીએમજેએવાયના કાર્ડ હતા અને તેમની જ સર્જરી કરવાનો પ્લાન કરવામાં આવ્યો હતો. તો તાત્કાલિક રૂપિયા મળે તે માટે સર્જરી પ્લાન કરી દીધી હતી. વધુ માહિતી સાથે સંવાદદાતા દીપક જોડાયા છે. દીપક, એક બાદ એક ખ્યાતિ હોસ્પિટલ અને તેના માલિક તથા તબીબોને લઈને ખુલાસાઓ થઈ રહ્યા છે. શું વધુ અપડેટ મળી રહ્યા છે? આ સાથે જ ગ્રામજનો જે છે તે પણ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા છે અને તબીબ અહીંયા આવે, હાજર થાય તેવી એક જ માંગ છે તેમની. હિરલ, ખ્યાતિ હોસ્પિટલ દ્વારા એક ધીકતો ધંધો શરૂ કરવામાં આવ્યો હતો. કડી તાલુકો જે છે તેને ટાર્ગેટ કરવામાં આવ્યું અને કડી આસપાસના જે ગામો છે ત્યાં જવાનું, કેમ્પ કરવાનો અને જે સ્વસ્થ લોકો હોય તેમને પણ હોસ્પિટલ લાવવામાં આવતા હતા. કડી આસપાસના જે ગામોની વાત કરવામાં આવે તો કણજરિયા, હનુમાનપુરા, તે ગામો જે છે વાઘરોડા, વિનાયકપુરા, આ તમામ ગામોની અંદર અગાઉ કેમ્પ કરવામાં આવ્યા હતા. ત્યાંથી દર્દીઓ લાવી અને આ ખ્યાતિ હોસ્પિટલની અંદર સારવાર આપવામાં આવતી હતી. પીએમવાય જે દર્દીઓ પાસે કાર્ડ હોય તેમની જ સારવાર કરવામાં આવતી હતી, કારણ કે તેમને રૂપિયા કમાવા હતા અને રૂપિયા કમાવા માટે થઈને આ ધંધો શરૂ કરવામાં આવ્યો હતો. આ તમામ તબીબો જે છે તેમના દ્વારા અહીં સારવાર આપવામાં આવતી હતી અને સૌથી મહત્વની બાબત છે કે જે દર્દીઓ અહીં આવ્યા હોય તેમને પેટમાં દુખતું હોય તો તેમની હૃદય રોગની સર્જરી કરી દેવામાં આવતી હતી. આ તમામ બાબતોને લઈને અગાઉ ફરિયાદો થઈ હતી, તેમ છતાં પણ કાર્યવાહી ન થઈ અને આસપાસના જે કડી તાલુકાના આસપાસના ગામો છે ત્યાં છેલ્લા 1 વર્ષથી આ પ્રકારે તેઓ જતા હતા અને ત્યાં જઈને આ તમામ લોકો જે છે તેમની અંદર સારવાર માટે કરતા હતા. ગ્રામજનો આપણી સાથે છે, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. ગામની અંદર આવે ત્યારે શું વાતો કરતા હતા ને કેટલા લોકોને અહીંયા અત્યાર સુધી લાવ્યા છે? હું ગામ ચંદનપુરા, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. અમારા ગામમાં સપ્ટેમ્બરમાં કેમ્પ યોજાયો હતો ખ્યાતિ હોસ્પિટલ દ્વારા અને એમાંથી અહીંયા ઓછામાં ઓછા 7 થી 10 જણાને લાવવામાં આવ્યા હતા અને પછી અહીંયા લાયા ખાલી ચેકઅપ માટે લાયા હતા અને એમાં બધાને એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી અને સ્ટેન્ડ પણ મૂકવામાં આવ્યા હતા. એમાં જે એન્જિયોગ્રાફી અને સ્ટેન્ડ મૂક્યા એમાં કોઈને ફેમિલીને કે કોઈને જાણ કરવામાં નથી આવી. હું અહીંયા બાજુમાં જ જોબ કરું છું શપથવનમાં અને મને 6-7 વાગે કોલ આવ્યો કે અમને અહીંયા દાખલ કરવામાં આવે છે તો અમને અહીંયાથી ઘરે લઈ જા. એટલે હું અહીંયાથી ગાડી લઈને આવશું તે હું એ લોકોને ઘરે લઈ ગયો. ચંદનપુરા છોડીને હું મારા ઘરે ગયો. કેટલા લોકોને અત્યાર સુધી લાયા હશે અને અગાઉ આ પ્રકારે કેટલા કેમ્પ કર્યા હતા કડી તાલુકા આસપાસના ગામોની અંદર અને ખ્યાતિ હોસ્પિટલના લોકો આવીને શું કહેતા હતા, શું ફોસલાવતા હતા લોકોને કે તમે આવો, તમે સારવાર કરી દઈશું તમારી? હું અત્યારે અમદાવાદ રહું છું, મારા ફાધર ને બધા ત્યાં ચંદનપુરા રહે છે, તો એમનો મને કોલ આવ્યો કે ભાઈ મને ખ્યાતિ હોસ્પિટલનો કેમ્પ છે ગામમાં અને ફ્રીમાં બધું કરી આપે છે અને તમને હાર્ટમાં તકલીફ છે એવું કીધું અને એમ કીધું કે ભાઈ ઈસીજી, મેં કીધું ઈસીજી મોકલો તો હું ક્રોસ ચેક બીજા ડોક્ટર પાસે કરાવી શકું. તો ઈસીજી પણ નતો આપે એમને કીધું તમે ત્યાં અમારી બસ આવશે, ત્યાં તમને લઈ જશે હોસ્પિટલમાં, ચેકઅપ કરશે અને બધું ફ્રીમાં થશે, કોઈ પણ રૂપિયો તમારી પાસે લેવામાં નહીં આવે. હવે ગામડાના લોકોને શું હોય કે ભાઈ ફ્રી છે તો ચલો કરાવીએ. તો મારા ફાધરને તો મેં ત્યાં ના પાડી દીધી, ભાઈ આવશો ને, બધું કેમ્પ છે. ઓલરેડી મને ખબર હતી, મેં રિવ્યુ બધું ગૂગલમાં સર્ચ કર્યા. ઓલરેડી આ વસ્તુ પહેલા સાણંદમાં થયેલી, ઓલરેડી મેં બધું અમારા ગ્રુપમાં પણ મોકલ્યું હતું. તો એ પ્રમાણે મારા ફાધર નતા આવ્યા પણ બીજા 8-10 લોકો અમારા ગામમાંથી આવ્યા હતા અને એમને પણ આ રીતે જ કર્યું કે ભાઈ ચલો મતલબ એન્જિયોગ્રાફી કર્યું અને પછી કીધું કે ભાઈ તમારા ફાધરને તકલીફ છે તો તાત્કાલિક બીવરાઈ દીધા અને ઓપરેશન કરી દીધું. અને અમુક લોકો તો એવા હતા કે એમને ખબર નથી કે મારું ઓપરેશન થઈ ગયું. મતલબ આને જે કીધું કે ભાઈ હું મૂકવા જઈએ એના પપ્પાને ખબર નથી, ઘરે મૂક્યા એમ. બિલકુલ, તો નાની સર્જરી નહીં કરવાની. હૃદય રોગની અંદર ખર્ચ વધારે થતો હોવાને કારણે 4 થી 5 લાખ રૂપિયા સરકારમાંથી પીએમવાય જે યોજનાની અંદર મળતા હોય છે ને આ જ પ્રકારે ટાર્ગેટ કરવામાં આવતા હતા. કડી આસપાસના જે ગામો છે, ચંદનપુરા, કણજરી જે ગામો છે તેમાં કેમ્પ થયા હતા અને તે તમામ ગામના લોકોને અહીં લાવવામાં આવ્યા. તેમને હૃદય રોગની બીમારી છે તેવું કહીને તેમની એન્જિયોપ્લાસ્ટી
એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે અને લગભગ 4 લાખથી પણ વધારેનું બિલ થાય તે પ્રકારે તેમની સારવાર કરવામાં આવતી અને રૂપિયા જે છે તે PMYJ એટલે કે સરકાર પાસેથી લેવામાં આવતા હતા. એટલે કે ક્યાંક આ પ્રકારનો ધંધો જે છે તે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. લગભગ 5 થી પણ વધારે કડી તાલુકાના ગામો છે કે ત્યાં કેમ્પ કરવામાં આવ્યા, ત્યાંના લોકોને અહીં સારવાર માટે લાવવામાં આવ્યા. કોઈ પણ પ્રકારના રિપોર્ટ ગ્રામજનોને નહોતા આપવામાં આવતા, પરંતુ તેમને અહીં લાવી અને સારવાર સીધી કરી દેવામાં આવતી હતી. જ્યારે કોઈનું મોત થાય ત્યારે ખબર પડતી હતી કે આ પ્રકારે હોસ્પિટલના લોકો જે છે તે રૂપિયા પડાવવા માટે થઈને કૃત્ય કરી રહ્યા છે. કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત તેમના દ્વારા આ ધીકતો ધંધો શરૂ કરવામાં આવ્યો હતો. અત્યારે હાલ તે બંને ફરાર છે, પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે જે પ્રકારે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા જે કેમ્પો કરવામાં આવ્યા હતા, જે ટીમ બનાવવામાં આવી છે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કમિટીની, તેના દ્વારા તપાસ કરવામાં આવે કે કેટલા ગામોની અંદર કેમ્પ થયા, કેટલા લોકોને સારવાર આપવામાં આવી અને તમામને સૌથી વધારે એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. એટલે કે હૃદય રોગની બીમારી સૌથી મોંઘી છે. તેમાં PMYJ ની અંદર તમામ વીમો જે આપવામાં આવતો હોય છે 5 લાખથી 10 લાખ સુધીનો, તેને યુઝ કરી લેવામાં આવતો હતો. એટલે કે 10 લાખ રૂપિયા સુધીની સારવારના નામે રૂપિયા પડાવી લેવામાં આવતા હતા. શંકાની બાબત એ છે કે તાત્કાલિક રૂપિયા માટે જે પરમિશન આપવામાં આવતી હોય છે, અપ્રુવલ, તે કઈ રીતે મળી જતી હતી. ખ્યાતિ હોસ્પિટલનું શું PMYJ ની અંદર જેમ અપ્રુવલ આપવા માટે બેઠા હોય છે તેમની સાથે સેટિંગ હતું, તે તમામ શંકા ઉભી થઈ રહી છે. પરંતુ તપાસના અંતે ખબર પડશે કે આખરે આ પ્રકારે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા જે ધંધો શરૂ કરવામાં આવ્યો હતો તેમાં કેટલા લોકો ભોગ બન્યા છે. અનેક લોકો સામે આવી રહ્યા છે, કારણ કે કડી તાલુકો જે હતો તેને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો, તેના આસપાસના ગામોને ટાર્ગેટ કર્યા અને સૌથી વધારે ખેડૂતો અને શ્રમિકોનો ટાર્ગેટ કરી અને હોસ્પિટલની અંદર લાવવામાં આવ્યા હતા. જી હિરલ. બિલકુલ, અનેક ગંભીર બેદરકારીઓ સામે આવી રહી છે અને એક બાદ એક ખુલાસાઓ પણ થઈ રહ્યા છે. લોકોના રોષમાં સતત વધારો થઈ રહ્યો છે. આ મામલે પોલીસ પણ ત્યાં ઘટના સ્થળે પહોંચી ગઈ છે સવારથી જ. પોલીસનું શું કહેવું છે, દીપક? પોલીસ હાલ જે છે તે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. જે તમામ લોકો અહીં આવ્યા છે તેમની તપાસ અને જ્યાં જે તબીબો જે છે કે જેમના દ્વારા સારવાર કરવામાં આવી હતી તેમને પણ એ કરવામાં આવશે. પરંતુ હાલ હોસ્પિટલના જે તબીબો છે તે ફરાર થઈ ચૂક્યા છે, કોઈ પણ અહીં હાજર નથી. જે દ્રશ્યો પણ જોઈ શકાય છે કે અહીંયા એક પણ જે તબીબો છે તે હાજર નથી. પોલીસ અત્યારે લોકો તોડફોડ ન કરે તે પ્રકારે થઈને હાલ તો જે ગ્રામજનોમાં રોષ છે, કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે થઈને અત્યારે હાલ એ કરી રહ્યું છે. હાલ પોલીસ અને જે અન્ય તબીબો અને ગ્રામજનો છે તેમની સાથે મીટિંગ જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. અત્યારે હાલ આ જે દ્રશ્યો જોઈ શકાય છે કે અત્યારે હાલ પોલીસ વિભાગ જે છે તે અત્યારે અને તમામ લોકો સાથે મીટિંગ કરી રહ્યા છે. શું નિર્ણય કર્યો છે આપે? બોડી અહીંયાથી સ્વીકારી PM માં લઈ જવી, PM માં મોકલવી, બસ એ જ અમે વિચારીએ કે શું કરીએ. કે ગામમાં બધા રાહ જોઈ રહ્યા છે એટલે અમે ડિસિઝન ઉપર લઈએ છીએ. એટલે ઘરે બધા પૂછીએ છીએ હજુ કે અમે શું કરીએ. તમને ન્યાય મળશે આની અંદર? હવે એવું ન્યાય તો શું કરીએ સર, તમારા બધાનો સપોર્ટ સાથ સહકાર મળે તો ન્યાય અમને મળશે. જે રીતે સંચાલકો ભાગી ગયા છે, તબીબો હાજર નથી, તમારા અન્ય ગામના કેટલા દર્દીઓ એવા છે કે જેમને અધૂરી સારવાર હેઠળ મૂકીને જતા રહી જાય? ના, સારવાર તો આપણા જે હોસ્પિટલમાંથી પેલા સાહેબ આયા, નહીં સિવિલ માંથી આયા ને જે, હા, એ હેન્ડલ કરે છે. એમને ચેક કર્યું બધું, એટલે ટ્રીટમેન્ટ ચાલુ છે. એવું શું નિર્ણય તમારો અને ગ્રામજનોની શું માંગ છે? હજુ અમે કરીએ, અમારા જે થાય અમે કરીશું. અમને તો ન્યાય મળવો જોઈએ બસ. અત્યારે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તેમને ન્યાય મળવો જોઈએ. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ મૃતદેહ નહીં સ્વીકારે. આ પ્રકારની ગ્રામજનો જે છે તેમના આક્રાંત અને રોષ તે જોવા મળી રહ્યો છે. હાલ જે અન્ય તબીબો જે અહીં આવ્યા છે અમદાવાદ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના, તે પણ અહીં છે અને તેમના દ્વારા જેમને અધૂરી સારવાર આપવામાં આવી તેમની તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. પરંતુ જે આક્રાંત અત્યારે દ્રશ્યો પણ જોઈ શકાય છે કે તોડફોડ પણ કરવામાં આવી અને હવે હાલ આજે તમામ સારવાર જે છે તે અહીં કરવામાં આવી રહી છે. અત્યારે હાલ જે દ્રશ્યો પણ જોઈ શકાય છે કે તબીબો જે છે તે પણ અહીં પહોંચ્યા છે અને તેમના દ્વારા અહીં સારવાર માટે થઈને જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે. દર્દીના જે સગાઓ છે તેમના દ્વારા તોડફોડ કરવામાં આવી હતી અને અત્યારે હાલના આ દ્રશ્યો જેવું જોઈ શકાય છે કે અહીં આ તોડફોડ જે છે તે કરવામાં આવી હતી, કારણ કે સ્વાભાવિક ગ્રામજનોમાં જે રોષ છે તે જોવા મળ્યો હતો અને અહીં જે સંસ્થાના લોકો અને અન્ય લોકો જે છે તે પણ ફરાર થઈ ચૂક્યા હતા. એટલે કે હાલ તો તપાસ જે
જે છે તે કરવામાં આવી રહી છે. હોસ્પિટલથી છો તમે? ના ભાઈ ના, હોસ્પિટલ લઈને અમે જોવા આયા કે શું તૂટ્યું છે. બિલકુલ. તો હાલ તો આ લોકો જે છે તે અહીં પહોંચ્યા છે, તોડફોડ કરી દેવામાં આવી. પોલીસ જે છે તે પણ અહીં અત્યારે હાલ તૈનાત રાખવામાં આવી છે, કારણ કે ગ્રામજનોમાં ખૂબ જ આક્રંદ છે, ખૂબ જ રોષ છે. પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે હવે કયા પ્રકારે આ જે રોષ છે તેને શાંત કરવામાં આવે, કારણ કે બંને જે સંચાલકો છે કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂત તેની ધરપકડની માંગ થઈ રહી છે. એટલે કે ક્યાંક હવે જે પ્રકારે લોકો છે ગ્રામજનો તેમની એક જ માંગ છે કે આરોપીઓ જે છે કે જેમના દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું તેમને ધરપકડ કરવામાં આવે. પરિવારજનો મૃતકના જે છે તે ન્યાય ઝંખી રહ્યા છે. જ્યાં સુધી તપાસ કરી અને કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી તે લોકો મૃતદેહ પણ નહીં સ્વીકારે. એટલે કે હવે જે ગ્રામજનો જે છે તેનો રોષ વધતો જઈ રહ્યો છે. હિરલ, બિલકુલ, મેડિકલ ફિલ્ડમાં ન હોવા છતાં પણ આ લોકો હોસ્પિટલ ખોલીને કમાણીનો ધીકતો ધંધો કરી રહ્યા છે. સરકાર પાસેથી PMJAYના નામે તોડ કરી રહ્યા છે પૈસાનો. આ તબીબો સામે આ જે માલિક છે ખાસ કરીને કે જે મેડિકલ બેકગ્રાઉન્ડ ધરાવતા જ નથી, તેમને મેડિકલ ફિલ્ડનું કે હોસ્પિટલનું કોઈ જ જ્ઞાન નથી, આવા લોકો હોસ્પિટલ પૈસાથી ખરીદીને હોસ્પિટલ ચલાવી રહ્યા છે, તો તેમની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી પણ થવી જોઈએ અને હોસ્પિટલનું લાયસન્સ છે કે નહીં તે પણ ચકાસણી થવી જોઈએ. બિલકુલ સીફોર્મ રદ થવું જોઈએ, હોસ્પિટલનું લાયસન્સ રદ થવું જોઈએ, કારણ કે બિલ્ડર હોસ્પિટલની અંદર આવી ચૂક્યા, તેમના દ્વારા હોસ્પિટલ ઉભી કરી દેવામાં આવી. વર્ષ 2021ની અંદર આ હોસ્પિટલ ઉભી થઈ હતી. શરૂઆતમાં નામ એશિયન બેરિયાટ્રિક તરીકે હોસ્પિટલ રાખવામાં આવ્યું હતું અને સૌથી મહત્વની બાબત છે કે આ કડી તાલુકા આસપાસના ગામો જે છે તેમને ટાર્ગેટ કરતા હતા અને તેમના દ્વારા આ પ્રકારે કૃત્ય જે છે તે કરવામાં આવતું હતું. અને આ ગ્રામજનોની અંદર જે રોષ છે તે પણ જોવા મળી રહ્યો છે, કારણ કે તમામ લોકો જે છે તેઓ અહીં સારવાર માટે આવતા હતા. અને સૌથી મહત્વની બાબત છે કે બંને જે છે તેઓ એક પણ તબીબ નથી. કાર્તિક પટેલ અને જે ચિરાગ રાજપૂત છે તે કોઈ પણ પ્રકારનું જે છે તે આરોગ્ય વિભાગની અંદર અનુભવ નથી ધરાવતા અને તેમ છતાં પણ તેમના દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું. ગ્રામજનો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. કઈ રીતે તમારી પાસે આવતા હતા અને કઈ રીતે લોકોને અહીં લાવવામાં આવતા હતા? અત્યારે સારવાર જે અધૂરી મૂકવામાં આવી છે તે થશે કે નહીં તે પણ ચિંતા છે ગ્રામજનોમાં. હું અહીંયા પબ્લિક વધારે છે એટલે આ જે ઘટના બની એ બહુ ખરાબ ઘટના કહેવાય અને હું તાત્કાલિક આશ્વાસન માટે અહીંયા આપવા માટે આવ્યો છું. બિલકુલ. તો આ લોકો જે છે તે ગ્રામજનો અહીં પહોંચ્યા છે, તેમની એક જ માંગ છે કે પકડવામાં આવે, કે જે તબીબ હતા તેમને પકડવામાં આવે અને સારવાર જે છે તે કરવામાં આવે. એટલે કે ક્યાંક આ પ્રકારની જે પરિસ્થિતિ અહીં નિર્માણ પામી છે, લોકોનું એ છે કે તાત્કાલિક તેમને પકડવામાં આવે અને જે મૃતક છે પરિવારજનો છે તેમને ન્યાય મળે. આરોગ્ય વિભાગ જે છે તે તપાસ તો કરી રહ્યું છે, પરંતુ હવે કયા પ્રકારે આ તમામ લોકોનું આક્રંદ શાંત થશે, કારણ કે અત્યારે હજુ પણ આ જે તબીબોના કૃત્યથી જે પરિવારે વેદના વેઠવાનો વારો આવ્યો છે. અહીં દ્રશ્યો પણ જોઈ શકાય છે કે આ તમામ લોકો જે છે તે અહીં બેઠા છે અને તેમના દ્વારા અત્યારે એક જ માંગ કરવામાં આવી રહી છે કે તેમના જે મૃતકો છે તેમને ન્યાય મળે. બિલકુલ દીપક, આપ અમારી સાથે જોડાયેલા રહેજો.